નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ વેરી ફર્સ્ટ એપિસોડ ઓફ હેલ્થ વાઇઝ પોડકાસ્ટ. આ પોડકાસ્ટમાં આપણે વાત કરવાના છીએ મેન્ટલ હેલ્થ વિશે. હવે એઝ વી નો આફ્ટર ધ કોવિડ-19 પેન્ડેમિક આપણામાંથી ઘણા લોકો ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, લોનલીનેસ છે, આવા ઘણા બધા અલગ અલગ ઇમોશન્સથી સફર થયા છે અથવા તો આપણે આપણા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં લોકોને સફર થતા જોયા છે. સો ઇટ બિકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક અને સ્પ્રેડ અવેરનેસ અબાઉટ ઇટ. અને આ ટોપિક માટે આજે આપણી પાસે છે એક ખૂબ જ એસ્ટીમ્ડ ગેસ્ટ ડૉક્ટર પાર્થ પટેલ, હુ ઇઝ અ કન્સલ્ટન્ટ સાયકેટ્રિસ્ટ એટ મનોહાર્મની હોસ્પિટલ ઇન બરોડા. તો આજે આપણે ગેસ્ટ સાથે વાત કરશું અને તેમનો પર્સપેક્ટિવ જાણવાની ટ્રાય કરશું ઓન વેરિયસ ડિફરન્ટ ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ સચ એઝ આપણું બ્રેઇન કઈ રીતે ઇમોશન્સને બનાવે છે, આપણું બ્રેઇન કઈ રીતે ઇમોશન્સને ટેકલ કરે છે, આપણે એંગર કે જ્યારે બી કોઈ બી નેગેટિવ ઇમોશન્સ આવે છે ત્યારે એની સાથે કઈ રીતે ડીલ કરવું જોઈએ, એન્ઝાયટીના શું શું રીઝન હોઈ શકે છે, આપણે એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, એને કઈ રીતે કાઉન્ટર કરી શકીએ છીએ જો એ આપણી સાથે થાય, આપણા ફેમિલી અથવા તો ફ્રેન્ડ્સમાં કોઈ સાથે થાય. તો આવા ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સની વાત આપણે આજના પોડકાસ્ટમાં કરવાના છીએ. સો સ્ટે ટ્યુન ટિલ ધી. Thank you very much, Dr. Akshay, for such a nice introduction. અને પેલી તો આ પોડકાસ્ટનો કોન્સેપ્ટ બહુ જ સરસ છે અને એટલું નોલેજ પ્રોવાઈડ કરી શકે ને. ફર્સ્ટ ઓફ ઓલ છે ઓથેન્ટિક નોલેજ આવવું જોઈએ કે જે અત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરના નામ પર છે ગમે એમ બધું પોસ્ટ બની રહી છે કે જેમાં માહિતી સાચી છે કે નહીં એનું આપણને ખબર ના પડે. તો આઈ થિંક ધીસ ઇઝ અ રીલી ગુડ વે ટુ bring truthful information to the crowd. So I'll kudos to you for initiating this. એક્ઝેક્ટલી, એટલે વન ઓફ ધ રીઝન કે આ પોડકાસ્ટ ચાલુ કરવામાં આવ્યો એ જ હતો કે ટુ સ્પ્રેડ ઓથેન્ટિક હેલ્થ Hmm, અવેરનેસ ડાયરેક્ટલી ફ્રોમ ધ ડોક્ટર્સ કે જે લોકો એ ફિલ્ડમાં પ્રેક્ટિસ right. કરે છે, ક્વોલિફાઈડ છે, એમના પાસેથી જ આપણે હેલ્થ અવેરનેસની જો ટિપ્સ અને ઇન્ફોર્મેશન લઈ તો જનરલ માસીસ માટે અને લોકો માટે ઘણું સારું છે. Amazing idea. So I'll just introduce myself to everyone. So I'm Dr. Parth Patel. I'm currently working as the consultant psychiatrist at Manoharmony Mental Health Clinic, કે જે વડોદરામાં છે. So what I have done in my education કે after MBBS, once I passed the degree કે doctorનું level લાગ્યું, which I was interested in the field of mental health from the beginning. So my one and only choice was psychiatry. So I took psychiatry, and here I am now with 5 years of experience in this field. ધેટ્સ ગ્રેટ ટુ હિયર. ઘણીવાર કહે ને લોકો સાયકેટ્રી માટે આટલું પેશન હોવું અને પછી તમારી ફિલ્ડને પરસ્યુ કરવી એમાં એક અલગ ફ્લેવર આવતી હોય છે, તમે દિલથી કામ કરી શકો છો. સો ધેટ્સ રિયલી ગ્રેટ ટુ નો ધ વાય બિહાઇન્ડ યોર સાયકેટ્રી કરિયર. સો Yes. મૂવિંગ ઓન, આજના એપિસોડમાં આપણે ઘણી બધી વસ્તુ વિશે ચર્ચા કરશું. રાઇટ ફ્રોમ મેન્ટલ હેલ્થ, કઈ રીતે આપણે એન્ઝાયટીને ટેકલ કરી શકીએ છીએ, એક્ઝેક્ટલી આપણું બ્રેન કઈ રીતે કામ કરતું હોય છે, ઇમોશન્સને કઈ રીતે પ્રોસેસ કરે છે, થોટ્સને કઈ રીતે પ્રોસેસ કરે છે, જેથી કરીને આપણને ક્લેરિટી મળે કે જ્યારે બી આપણને કોઈ બી ઇમોશન ફીલ થતું હોય એની પાછળનો વાય આપણને ખબર હોય તો આપણે ઇમોશનને એટ અ રાઇટ પ્લેસ રાખી શકીએ અને તેને આપણે એકદમ કે મન ઉપર ન લઈ શકીએ. So, without any further ado, we will start with the podcast. So, ભાઈ, the first question is કે મેન્ટલ હેલ્થ મેટર શું કામ કરે છે? લાઈક લોકોને પોતાની ફિઝિકલ હેલ્થ વિશે તો ઘણી બધી અવેરનેસ હોય છે, લોકો જીમ જોઈન કરતા હોય છે, રનિંગ વોકિંગ જોઈન કરતા હોય છે, બટ વાય ડઝ મેન્ટલ હેલ્થ અવેરનેસ મેટર? It's a very important question. ખાસ કરીને અવેરનેસ નથી કે મેન્ટલ હેલ્થ કેમ મેટર કરે છે. લોકો અપ્રોચ નથી કરતા અને જે સફરિંગમાંથી પાસ થતા હોય છે એની ખ્યાલ જ નથી હોતો. સો આઈ ગિવ ધીસ એક્ઝામ્પલ ટુ એવરીવન કે જે બી પેશન્ટ કે ક્લાયન્ટ ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા હોય તો મોસ્ટલી બધા ડિનાયલમાં હોય કે મને ખરેખરમાં કંઈ તકલીફ હોય છે. તો હું એમને આ જ એક્ઝામ્પલ આપું કે શું તમને તમારા હાથમાં ફ્રેક્ચર થઈ જશે તો તમે પોતાની પાસેથી એક્સપેક્ટ કરશો કે હું મારું આ બધું કામ કરીશ? સો ઇટ ઇઝ વેરી મચ ઇઝી ટુ એક્સેપ્ટ બિકોઝ તમને દેખાય છે કે તમારો હાથ કામ નથી કરતો એટલે તમે તમારી ડે ટુ ડે લાઈફ નહીં કરી શકો સરખી રીતે પ્રેક્ટિસ. મેન્ટલ હેલ્થમાં એવું જ થાય છે કે તમારો મૂડ પર ઇફેક્ટ થાય. મૂડ પર ઇફેક્ટ થાય એટલે તમારો ઇન્ટરેસ્ટ કે જે તમે કોઈ બી વસ્તુ કરવા માટે તમને એક બેસિક એન્થુઝિયાઝમ જોઈએ, ક્યુરિયોસિટી જોઈએ, એ ઓછી થઈ જાય. અને એ ઓછી થઈ જાય એટલે તમારી એનર્જી ઓછી થાય, તમારી સ્લીપ પર ઇફેક્ટ થાય, એન્ઝાયટી ઇસ્યુઝ આવે તો ઘણા ડિફરન્ટ કે વિચારોમાં મન રહે, ફોકસ ના રહી શકે. હવે આ બધું છે ને વિઝિબલી દેખાય જ નહીં. સપોઝ કોઈ વ્યક્તિ મારી સામે ઊભું છે તો એને નહીં ખબર પડે કે ઇઝ ગોઈંગ થ્રુ ડિપ્રેશન ઓર ઇઝ ગોઈંગ થ્રુ એન્ઝાયટી.
બટ જ્યારે વ્યક્તિને પોતાને બી નથી ખબર પડતી કેવો, કેમ કે એને વિઝિબલી દેખાતું નથી. બટ જેમ ફ્રેક્ચર્ડ હેન્ડ ઇઝ નોટ એબલ ટુ વર્ક, a mind which is suffering through a mental health issue is not functional properly, કે એ સરખી રીતે લોકો વાતચીત ન કરી શકે, પોતાના કામમાં ધ્યાન ના આપી શકે, ભૂલી જાય, કેમ કે કોન્સન્ટ્રેશન પાવર ઘટી જાય, તો ઓવરઓલ તમારું આખું ફંક્શન ઓછું થઈ જાય. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે ટાઈમ પર મેન્ટલ હેલ્થ માટે અવેર થાઓ અને એના માટે સ્ટેપ્સ લો. અધરવાઇઝ તમને કેટલા મહિના અને વર્ષ તમારો ટાઈમ વેસ્ટ થઈ જશે એ તમને ખ્યાલ નહીં આવશે. અને આ વસ્તુની અવેરનેસ હજી ઘણી ઓછી છે. રાઈટ, વેરી રાઇટલી સેડ. સો મૂવિંગ ઓન ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, આપણે કઈ રીતે સમજી શકીએ કે આપણું બ્રેન જે છે એ પ્રોસેસ લાઈક થોટને અને આપણે જે કંઈ બી ઇમોશન્સ છે એને કઈ રીતે પ્રોસેસ કરે છે? કારણ કે ફોર એક્ઝામ્પલ કાંઈ બી આપણી લાઈફમાં એવી વસ્તુ બને કે જેનાથી આપણને ગુસ્સો આવી જાય, કે જેનાથી આપણને ખોટું લાગે, તો ઘણીવાર આપણે એક નેગેટિવ સ્પાયરલમાં જતા રહીએ છીએ કે કોઈને લાઈફ જ આવી છે, મારી સાથે જ આવું થાય છે. બટ ઓન ધ અધર હેન્ડ જો આપણને ખબર હોય કે એક્ઝેક્ટલી બ્રેનમાં ઇમોશન્સ કઈ રીતે બને છે, તો આપણે વધારે સારી રીતે ઇમોશન્સને ટેકલ કરી શકીએ. હમ આ બહુ જ મારો ફેવરેટ ટોપિક છે, બ્રેઇન એન્ડ ઇમોશન્સ. તો આઈ ઓલવેઝ લાઈક ટુ સ્પીક અ લોટ. આઈ ડોન્ટ નો, આઈ હોપ હું બધો ટાઈમ ના લઈ લઉં. સો થોડું બ્રેઇન વિશે આપણે સમજીએ તો બધામાં, ઇફ ધીસ ઇઝ અ કોમન ઓડિયન્સ રાઈટ, સો બધાના માટે જો આપણે સમજવા માંગીએ તો there is primitive part of brain which is known as brain stem, કે જે વાઇટલ ફંક્શન, બ્રીધિંગ છે, હાર્ટ રેટ છે, બીપી એની સાથે ઇન્વોલ્વ છે. સો જેટલું બ્રેઇનનો પાર્ટ જેટલો પ્રિમિટિવ અને જેટલા વાઇટલ ફંક્શન સાથે ઇન્વોલ્વ, એના કામને એટલી હાઈ પ્રાયોરિટી આપવામાં આવે છે. નાવ કમિંગ અપ ટુ બિટ હાયર પાર્ટ, કે જેમાં મિડ બ્રેઇન છે, કે જે મિડ બ્રેઇન જે છે એના બીજા સર્ટન એક્શન છે, કે મૂવમેન્ટ કોઓર્ડિનેશન, સેન્સરી ઇન્ટિગ્રેશન અને આપણા સ્ટિમ્યુલા એ બધા બ્રેઇનના અલગ અલગ સેન્ટરમાં એને ટ્રાન્સફર કરો. એની ઉપર આવે છે ઇમોશનલ બ્રેઇન. સો ઇમોશનલ બ્રેઇન, કે જેને લિમ્બિક સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, સો ઇમોશનલ બ્રેઇન ઇઝ સ્ટીલ અ પ્રિમિટિવ પાર્ટ ઓફ ધી બ્રેઇન. કે જે આપણે જે પેલું બ્રેઇનનો ફોટો છે સ્પેગેટી અને નૂડલ્સ વાળું બ્રેઇન, દેટ ઇઝ ધી મોસ્ટ રિસેન્ટલી ઇવોલ્ડ. અને એમાં બી જે સૌથી આગળનો ભાગ છે આપણું, જેને કહેવાય છે પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ, તો દેટ ઇઝ વેરી રિસેન્ટલી ઇવોલ્ડ. અને આપણું જે મોસ્ટલી કોન્શિયસ થિંકિંગ, કે જે વિચારીએ છીએ, સમજીએ છીએ, એ બધું આપણા પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સથી થઈ રહ્યું છે. હવે સમજો, આપણે આ જે ઓર્ડર ગયા, જેટલું બ્રેન પ્રિમિટિવ એટલું એની ફંક્શનને વધારે પ્રાયોરિટી આપવામાં આવશે. સો ફોર એક્ઝામ્પલ, તમારા ઇમોશન્સ ટ્રિગર થયા છે, લિમ્બિક સિસ્ટમ એક્ટિવેટેડ છે, અને ઇમોશન્સના કારણે ઘણું ડિફરન્ટ વસ્તુઓ થઈ રહી છે, કે બધા વિચાર આવે છે, કે ગભરામણ થાય છે, ડર લાગે છે, તો હોર પરસેવો થઈ રહ્યો છે. તો ત્યારે તમે લોજિકલી જે વિચાર કરીને તમે સમજાવો પોતાને કે ના ના આવું તો નહીં થાય, મારે ચિંતા ના કરવી જોઈએ, that is the work of your prefrontal cortex. But it does not have that much power against the more primitive brain, which is the limbic system. So તમે જેટલું ફાઇટ આપવાની ટ્રાય કરશો, એ ઇમોશન્સના કારણે જે બી થોટ્સ આવ્યા હશે, એટલું તમે થાકતા જશો. So, આપણે એ શીખ્યા જ નથી કે હાઉ એકચ્યુઅલી વી શુડ પ્રોસેસ ઇમોશન્સ. કોઈ સ્કૂલમાં નથી શીખવાડતું, કોઈ પેરેન્ટ્સને આપણને ખબર નથી. એટલા માટે આપણે હંમેશા વિચારોમાં રમીએ કે આ વિચાર નહીં કરવાનો, કે આ વિચાર કરવાનો, ચિંતા નહીં કરવાની, આમ કરવાનું, બટ ઇમોશન્સને ધ્યાન જ ના આપે. સો યોર બ્રેઇન પ્રાયોરિટાઇઝિસ યોર ઇમોશન મોર કમ્પેર્ડ ટુ યોર થોટ્સ. એટલે તમે જો એને પ્રોસેસ કરવા માટે શીખી શકો, એના પર ફોકસ કરી શકો, સો ઇમોશનલ બ્રેઇન શાંત થાય, then your logical brain, the prefrontal cortex, is now capable again to take over the control. So this is just very simplified explanation again. બ્રેઇનમાં આટલું સારી રીતે સિમ્પ્લિફાઈડ વેમાં નથી થતું, બટ એટલીસ્ટ આ એક સમજવા માટે, અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપમેન્ટ કરવા માટે આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. સો કઈને આ વસ્તુ સાંભળીને એક એનાલોજી બીજી મારા માઇન્ડમાં આવે છે કે લાઈક રાઈટ. ઇમોશન્સ જે એક રિવર જેવું છે, કે રિવર એક પોતાની ડાયરેક્શનમાં ફ્લો થાય છે. તો તમે જો હમ ઇમોશનને કાઉન્ટર કરવાની ટ્રાય કરશો, તો તમારો જે ફોર્સ છે ટુ સ્વિમ અગેન્સ્ટ ધ રિવર એ બહુ ઓછો છે, જેને આપણે કમ્પેર કરી શકીએ વિથ ધ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, કે એનો ફોર્સ ઓછો છે અને રિવરનો ફોર્સ બહુ વધારે છે. એટલે ઇટ્સ બેટર કે યુ ગો વિથ ધ ફ્લો ટુ અ સર્ટન એક્સટેન્ટ, કે તમે ઇમોશન આવે તો તમે એને ફીલ કરો, એક્ઝેક્ટલી એને કાઉન્ટર કરવાની જગ્યાએ,
અને યુ ફાઇન કે ભાઈ આ ઇમોશન શું કામ આવે છે, ફ્યુચરમાં કઈ રીતે ધ્યાન રાખી શકું કે જેથી હું આ ઇમોશનને વધારે સારી રીતે ટેકલ કરી શકું. તો ડઝ ઇટ સમ અપ કે આવી રીતે આપણે સમજી શકીએ? Wow, amazing, absolutely. Metaphorical learning is the best way to learn. કે તમે correlate કરી શકો ને એક્ઝામ્પલ બહુ જ અમેઝિંગ છે. વન્ડરફુલ, અક્ષર. ગ્રેટ ગ્રેટ. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ફોર એક્ઝામ્પલ આપણને કઈ બી ઇમોશન ફીલ થતું હોય છે ત્યારે આપણા બ્રેઇનમાં ઘણા ન્યુરો ટ્રાન્સમીટર્સ છે કે ઘણા કેમિકલ્સ રિલીઝ થતા હોય છે કે જેનાથી આપણને કોઈ બી ઇમોશન ફીલ થાય છે. ફોર એક્ઝામ્પલ એંગરી, જ્યારે આપણે એંગર નું ઇમોશન ફીલ કરતા હોઈશું ત્યારે આપણા બ્રેઇનમાં કોઈ કેમિકલ સિક્રેટ થાય છે. તો શું એ જે કેમિકલ રિએક્શન થાય છે આપણા બ્રેઇનમાં, એ જ આપણી પર્સનાલિટીને એ જ આપણને આપણા ઇમોશનને ડિફાઇન કરે છે કે એમાં કઈ સેકન્ડ લેયર બી છે કે ઇટ્સ મોર દેન જસ્ટ કેમિકલ રિએક્શન્સ? Hmm. Oh, that is really very in-depth question. Actually, how emotions occur અને કઈ રીતે થાય છે. So I always see this as a two-way interaction. Okay, your emotions are the response to events. Let it be external, કે તમારા બ્રેઇનની બહાર થયું છે, or internal, કે તમારી મેમરી or ઇમેજિનેશનમાંથી કોઈક ઇવેન્ટ થઈ અને એના રિસ્પોન્સમાં આવ્યું છે. So this is a two-way event કે જેમાં there is this stimulus or trigger, જે પણ આપણે નામ આપીએ, અને there will be chemical reaction કે જ્યારે આપણે વાત કરી ન્યુરોટ્રાન્સમીટર્સ રિલીઝ થશે. હવે there are n number of neurotransmitters, પણ આપણે ત્રણ મેજરની અહીંયા વાત કરી. So it is serotonin, dopamine and norepinephrine. આ ત્રણનો મેજર ઇન્ટરપ્લે, એનું આમાં બેલેન્સ જળવાવું. સો એ રીતે આપણા ઇમોશન્સ ટ્રિગર તો થાય છે, બટ વન્સ દે આર ટ્રિગર્ડ, સો ટ્રિગર પછી શું થાય છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ફોર એક્ઝામ્પલ, કોઈ બી ઇમોશન જનરેટ થયું તો એની કોમ્પોનન્ટ ઇફેક્ટ હોય છે, એક બોડી પર અને બીજું માઇન્ડ પર. સો લેટ્સ સી કે આપણે એંગરનું જ એક્ઝામ્પલ લઈએ કે જ્યારે આપણને ગુસ્સો આવે છે તો આપણને એ ટાઈમે વધારે એનર્જેટિક ફીલ થશે. હવે ડિપેન્ડ કરશે કે એ પર્સન મોર ફિયર પ્રોન છે કે પછી દે આર મોર એંગર પ્રોન. મોર ફિયર પ્રોન પર્સનને જ્યારે ગુસ્સો આવતો હોય છે ત્યારે હાથ ધ્રુજવા, થોડુંક વધારે વીક ફીલ થવું ઓર પાલ્પિટેશન થવું કોમન રહેતું હોય છે. બટ જે પીપલ હુ આર મોર એંગર પ્રોન, તો દે ફીલ મોર એનર્જેટિક, જુસ્સો આવી જાય, વોઇસ લાઉડ થઈ જાય, સ્ટેચર એકદમ ટાઈટ થઈ જાય. So that is the physical effect. But what is the mind or psychological effect? કે એમાં શું થઈ રહ્યું હોય છે કે એક ફિલિંગ થાય કે જેને આપણે નામ દો કે મને ગુસ્સો આવ્યો. સેકન્ડ, થોટ્સ આવે. And I would label them as automatic thoughts. So those are the product of your emotions. અને these, whatever situation is happening, કે તમારામાં અત્યારે વધારે એનર્જી આવી, તો એનર્જી ક્યાંથી આવી? બીકોઝ ઇન્ક્રીઝ સિક્રીશન ઓફ ધી ન્યુરોટ્રાન્સમીટર નોરેપિનેફ્રિન ડ્યુરિંગ દેટ ટાઈમ. તમને આ જે સિચ્યુએશન છે વધારે કેમ ટ્રિગરફુલ લાગી રહી છે કમ્પેર ટુ યોર સ્ટેટ કે જ્યાં તમે ઇમોશનલ ટ્રિગર્ડ નથી. દેટ ઇઝ ધી વર્ક ઓફ યોર ડોપામિન કે ત્યાં એનું વધારે સિક્રીશન થયું છે. સો everything is interlinked, but at the end you are in an emotional state. So that is not your personality. એ જે ઇમોશનલ સ્ટેટ છે, તમે ગુસ્સામાં છો પણ તમે ગુસ્સાયેલી વ્યક્તિ નથી, કે તમે ચિંતામાં છો પણ તમે પેલા કેવું ને એન્શિયસ પર્સન નથી. યુ આર ઇન ધેટ ઇમોશનલ સ્ટેટ. ધ મોમેન્ટ યુ લેબલ યોર સેલ્ફ કે હા હું આ છું, તો તમે તમારી આઈડેન્ટિટી અટેચ કરશો અને દેટ વિલ હાર્મ યોર સેલ્ફ કોન્ફિડન્સ, દેટ વિલ હાર્મ યોર ઇનર કોર, કે જેમાં પછી આગળના નેગેટિવ કોન્સિક્વન્સ કે જે નેરેશન્સ આપણે પોતાને કહીએ કે યાર મન તો જલ્દી ચિંતા થઈ જાય છે, કે મન તો બહુ જલ્દી ગુસ્સો આવી જાય છે. સો ધીસ ઇઝ જસ્ટ a very summed up version કે why we are not our emotions. Emotions are the response of our brain કે કંઈક થયું છે, pay attention to it. કે ગુસ્સો શું રિપ્રેઝેન્ટ કરે છે કે સમથિંગ ઇઝ ધેર કે એને ચેન્જ કરવાની જરૂર છે. હવે નાવ યુ હેવ ટુ વર્ક અપોન યોર એંગર. તમે એને સાંભળો શું કહેવા શું માંગે છે, તરત રિએક્ટ કરો, that will be challenging for you. But if you understand and listen to your anger, એ તમને કહેશે કે કંઈક એવું છે જે ખોટું થયું છે, you are hurt. Either you change it or accept the situation as it is. તો મોટાભાગે જ્યારે આવું ના થાય, આપણે સમજી ના શકીએ, ત્યારે વ્યક્તિ એનો ગુસ્સો કે એનું જે બી ડર છે પ્રોસેસ ના કરી શકે.
અને જ્યારે સેમ સિચ્યુએશન, સો પ્રોસેસ ના કરી શકે ને નવું લર્નિંગ ના થાય, એટલે સેમ સિચ્યુએશન આવે એટલે ફરી પાછો ગુસ્સો. એટલે આપણને એવું લાગે કે આ તો આની પર્સનાલિટી ગુસ્સાવાળી છે, કે આ તો યાર ચિંતા જ કર્યા કરે છે, બટ દે ડોન્ટ નો હાઉ ટુ હમ. પ્રોસેસ ઇટ. ઇટ્સ કાઇન્ડ ઓફ અ બિગ ઇન્ટરેક્શન ઇન યોર બ્રેઇન કે જેમાં ફિઝિકલ, ન્યુરોકેમિકલ બહુ જ બધું થઈ રહ્યું છે, અને એક સાથે એટલું બધું થઈ રહ્યું છે કે આપણને સમજાતું નથી. ઓકે, સો દેટ વોઝ અ વેરી નાઇસ આન્સર. ભાઈ બીજો મારો એક ક્વેશ્ચન નેક્સ્ટ એ છે કે હમ લાઈક આઈ એમ શ્યોર સાયકેટ્રીમાં ઘણી બધી ટાઈપના સ્પેક્ટ્રમ હોય છે, ઇલનેસીસ હોય છે, બટ ઓન અ પ્રેવેલન્ટ બેસિસ લાઈક તમારી ઓપીડી પ્રેક્ટિસમાં, તમારી હમ પ્રેક્ટિસમાં એવા કઈ કઈ કન્ડિશન્સ વધારે પ્રેવેલન્ટ છે કે જે અત્યારે કહીને મેજોરિટી લોકોને આવે છે? ઓલ્સો તમે લાઈક કંઈક એવો ટ્રેન્ડ ઓબ્ઝર્વ કર્યો હોય, લાઈક તમારા એક્સપિરિયન્સમાં તમે જ્યારે તમે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી અને પછી ઓવર ધ લાસ્ટ 7 to 8 years એવો કઈ ટ્રેન્ડ તમે ઓબ્ઝર્વ કર્યો હોય કે આ ટાઈપનું મેન્ટલ પ્રોબ્લેમ્સ લોકોને વધારે આવે છે અને બીજા ટાઈપના ઓછા આવે છે કે એવું કંઈ? હમ So recently, I have two different image of people coming in before COVID and after COVID. So before COVID, એટલા એન્ઝાઇટીના સિમ્ટમ્સ વાળા લોકો નતા આવી રહ્યા જેટલા અત્યારે અમે જોઈ રહ્યા છે, કે લેટ ઇટ બી હેલ્થ એન્ઝાઇટી, લેટ ઇટ બી એન્ઝાઇટી રિલેટેડ ટુ માઇનર થિંગ્સ, let it be anxiety related to relationships. So I am seeing more of the anxious spectrum nowadays compared to the major psychiatric other illnesses. Definitely. So એવું નથી કે બીજી બધી નથી, બટ આઈ હેવ સીન ધીસ ટ્રેન્ડ કે એન્ઝાઇટી હવે વધી છે, ડર વધ્યો છે, બીકોઝ કે આઈ થિંક ધીસ ઇઝ વેરી મચ કોરિલેટેબલ વિથ ધી પેન્ડેમિક સિચ્યુએશન, કે એન્ઝાઇટી છે શું, તો ઇટ ઇઝ ધી ફ્યુચરમાં શું થશે એનો ડર. એન્ડ વોટ ઇઝ ડર, વોટ ઇઝ ફિયર ઇઝ ધી અનસર્ટેનમાં શું થશે ખબર નથી એટલા માટે ડર. And a pandemic was the biggest uncertainty which we have faced in this past 4 to 5 years. So I think maybe that is very much correlatable. We are seeing more anxious people or more pathological anxiety these days. ઓકે, સો લાઈક એઝ એન્ઝાઇટી આટલી બધી પ્રેવેલન્ટ છે, તો એવા કઈ તમારી પાસે ટિપ્સ હોય કે તમારી પાસે એવા કઈ મેથડ્સ હોય, બી ઇટ એની લાઈક સિમ્પલ મેથડ્સ, Mm, બ્રીથિંગ મેથડ્સથી લઈને કોઈ બી એવી નવા મેથડ્સ હોય તમારી પાસે કે લોકો એને ટ્રાય કરીને પોતાની એન્ઝાઇટી છે એને કામ ડાઉન કરી શકે? લાઈક નો ડાઉટ ઇફ લોકોને એવું લાગતું હોય કે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી અને હું એકલો આ હેન્ડલ નથી કરી શકતો, તો ડેફિનેટલી દે શુડ સીક પ્રોફેશનલ હેલ્પ ફ્રોમ mm, ક્વોલિફાઈડ સાયકેટ્રિસ્ટ. બટ ઘણી વાર એવું થતું હોય છે કે દિવસમાં આપણને કોઈક બી વિચાર આવી જતો હોય છે અને આપણે એકદમ એન્શિયસ થઈ જતા હોય છે, તો એના mm. માટે કઈ એવી તમારી પાસે ટિપ્સ કે મેથડ હોય તો કાઇન્ડલી શેર. So, definitely general methods I can share, but I always prefer કે each person is very unique. So એની own unique situationમાં એના શું ટ્રિગર છે, એની શું પાસ્ટ જર્ની રહી છે, એનું શું ચાઇલ્ડહુડ રહ્યું છે, એના લાઈફમાં કયા સિગ્નિફિકન્ટ એક્સપિરિયન્સીસ થયા છે જેના કારણે અત્યારે એમની વિચારસરણી ઓર એમનું જે કોગ્નેટિવ સ્ટ્રક્ચર છે એ અત્યારે આવું છે. તો એ યુનિકનેસને ધ્યાનમાં રાખીને આઈ વુડ ઓલવેઝ પ્રિફર કે ટેલર મેડ સોલ્યુશન બને કોઈ બી વ્યક્તિ માટે. બટ ઇફ વી આર ટોકિંગ અબાઉટ જનરલ આસ્પેક્ટ, કઈ રીતે આપણે કરી શકીએ, સો 4 things આર ઇરિપ્લેસેબલ ઇન માય આઈસ. કે ફર્સ્ટ, કે ગુડ સ્લીપ, કે તમારી 7 to 8 hours સ્લીપ ના હોય તો ઇટ ઇઝ યોર બ્રેન ઇઝ નોટ ગેટિંગ ઇનફ રેસ્ટ કે આ બધા સ્ટ્રેસને ફાઇટ કરી શકે. સેકન્ડ, કે ગુડ પ્રોટીન રિચ ડાયટ. સો યોર મેજર, આપણે જે ઇમોશન્સ અને કેમિકલ ઇન્ટરેક્શન્સની વાત કરી, કે જેમાં વી ટોક્ડ અબાઉટ ધી ન્યુરો ટ્રાન્સમિટર્સ. સો મેજર ન્યુરો ટ્રાન્સમિટર્સ આર ધી બાય પ્રોડક્ટ ઓફ ધી પ્રોટીન વિચ વી ઈટ, કે જે એમિનો એસિડ્સમાંથી પછી બનતા હોય છે. થર્ડ થિંગ, મૂવમેન્ટ. વી હ્યુમન્સ બાયોલોજીકલી ઇવેલ્યુએશનમાં વી આર ડિઝાઇન્ડ ટુ મૂવ. સો આપણા બ્રેન ઇઝ વાયર્ડ ટુ મૂવ અરાઉન્ડ, to do exercise. So it is not necessary કે તમે એક્સરસાઇઝમાં જીમમાં જાઓ. At least you need to move. Fourth thing, our brain is wired to have social connections. અત્યારે જે સ્માર્ટફોનની દુનિયા આવી છે જેમાં લોકો જેટલા વર્ચ્યુઅલી કનેક્ટ થયા છે એટલા ફિઝિકલી દૂર થયા છે. But our brain is not meant for that. It has been evolved to have a culture, to have a society, to have good bonds. Even
એક જેમ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સની વાત કરી, there is an orbitofrontal cortex એન્ડ વેન્ટ્રોમીડિયલ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કે જે આપણા સોશિયલ ઇન્ટરેક્શન માટે સ્પેશિયલી ડેડિકેટેડ એરિયા છે. તો એ એરિયા આખો ડિપ્રાઇવ થઈ જશે તો પણ તમારું બ્રેઇન સરખી રીતે બધું હેન્ડલ નહીં કરી શકે. તો આ ચાર વસ્તુ તો સૌથી પહેલા ચેક કરવી જોઈએ કે આવી having enough sleep, are we eating good protein rich diet and with other nutrients as well, are we moving enough, and are we having good social connections કે નહીં, especially meaningful social connections. તો આ ચાર વસ્તુ તો છે કે જે જોઈ છે. અને ફિફ્થ એક જનરલ ટિપ એન્ઝાઇટી માટે, ટેક અ પોઝ. ટેક અ પોઝ, ગો સમવેર એલ્સ. થોડું સોશિયલ એટલે થોડું એક્સટર્નલ સ્ટિમ્યુલાઈમાંથી થોડું 5 મિનિટ માટે પોઝ લો. Start taking deep breaths. So deep breaths, how they are correlated with calming your mind and body, which we can talk about definitely later on જ્યારે આપણે આગળ વધારે dive કરીએ in depth. But I think this five would be big uh, things, big fives for me. ઓકે ગ્રેટ. સો બેઝિકલી લાઈક આ તો ખાલી આ ચાર વસ્તુ એન્ઝાયટી માટે નહીં, બટ મેજોરિટી ઓફ ધ હેલ્થ પ્રોબ્લેમ જે અત્યારે Majority. પોપ્યુલેશન Yes. ફેસ કરે છે, તો એ બધા માટે ગુડ સ્લીપ, પ્રોપર ડાયટ, એક્સરસાઇઝ અને સોશિયલ કનેક્શન, આ બધી વસ્તુ એવી છે કે બીટ ફ્રોમ લાઈક હાઇપરટેન્શન, ડાયાબિટીસમાં આપણને એને Hmm. એક્સરસાઇઝ છે, પ્રોપર ડાયટ છે, સ્લીપ છે, એ કામ આવે. અને ઇવન લાઈક આઈ વોઝ રીડિંગ ધીસ બુક કોલ્ડ ઇકિગાઈ, કે જેમાં કે ને લોકોને Right. લોંગ લાઈફ અને હેપી લાઈફનું એમાં Hmm. બધું કહે છે કે કઈ રીતે લોકો લોંગ એન્ડ હેપી લાઈફ લીવ કરે છે. તેમાં ધ મેજર Hmm. એમ્ફસિસ વોઝ ઓન સોસાયટી એન્ડ કમ્યુનિટી બિલ્ડિંગ, કે લોકો Correct. ભેગા મળીને લોકોને જે કામ ગમતું હોય છે એ કરે છે, તો એનાથી લોકોની લાઈફ ઘણી પ્રોલોંગ થાય છે. સો ડેફિનેટલી Correct. આ ચાર વસ્તુ છે એ નોટ ઓનલી એન્ઝાયટી માટે, બટ લાઈફસ્ટાઈલ ચેન્જીસ જે છે, લાઈફસ્ટાઈલ ડિઝીઝ જે છે એના માટે ઘણી ઇમ્પોર્ટન્ટ છે. હમ વેરી વેલ સેડ કે પેલું હોય ને કે જો તમારે એન્ઝાયટી કે એવું કંઈ નથી જોઈતું તો ભાઈ આ ચેકમાં રાખો, અધરવાઇઝ અમારે પાસે આવવું પડશે. ડેફિનેટલી. ઓકે. સો નેક્સ્ટ આપણે એ વાત કરી કે કોઈ બી માણસ છે એ અત્યારે કોઈ બી મેન્ટલ હેલ્થ સાથે સ્ટ્રગલ કરે છે કે એને ફેસ કરે છે, તો લાઈક વોટ આર ધ સાઇન્સ કે ધે શુડ સીક પ્રોફેશનલ હેલ્પ. ઘણીવાર હમ સોસાયટીમાં હજી એવો સ્ટિગ્મા હોય છે કે સાયકેટ્રિસ્ટ પાસે જવું લોકોને કે હજી એટલું એક્સેપ્ટેબલ નથી હોતું. તો લાઈક વોટ આર સમ ઓફ ધ સાઇન્સ કે માણસને જ્યારે ઈ અનુભવ થાય, જ્યારે એક્સપિરિયન્સ થાય, સો ધે શુડ સીક સાયકેટ્રિક હેલ્પ, અથવા તો એના ફેમિલીમાંથી, એના ફ્રેન્ડ સર્કલમાંથી કોઈને બી એવી સાઇન્સ હોય તો દે શુડ રેકમેન્ડ ધેમ ટુ વિઝિટ અ સાયકેટ્રિસ્ટ અને ટેક પ્રોફેશનલ હેલ્પ. હમ I think I would like to divide this in two parts કે self-observable signs અને what others can observe, કે બીજા લોકો શું જોઈ શકે અને વ્યક્તિ પોતે શું જોઈ શકે. આઈ થિંક એમાં થોડું વધારે ક્લેરિટી આવી શકે. તો આઈ થિંક વ્યક્તિ પોતે શું જોઈ શકે તો ફર્સ્ટ કે એની પ્રોડક્ટિવિટી, કે વોટ એવર આર દે આર સ્ટુડન્ટ ઓર દે આર ડુઈંગ બિઝનેસ કે જોબ છે, જે બી પ્રોફેશનલ આસ્પેક્ટ છે. સો તમારું ડે ટુ ડે લાઈફમાં મેજર ચંક એનાથી ઓક્યુપાઈડ છે. તો એ જે તમારું લાઈફનો પાર્ટ છે, ઇફ એમાં તમારું ફંક્શન ડાઉન થઈ રહ્યું છે તમારી નોર્મલ પ્રીવિયસ સ્ટેટ કરતા, તો દેટ ઇઝ અ બિગ અલાર્મ કે ઓકે ત્યાં ઇફેક્ટ થવાની ચાલુ થઈ છે. દેન આઉટ ઓફ ધ બ્લુ યુ આર ફીલિંગ કે રેસ્ટલેસનેસ છે ને કે બેચેની ફીલ થાય છે, કે અચાનક જ ગમે ત્યારે એવું ફીલ થઈ જવું કે મને બેચેની થવા લાગી છે. તો દેટ ઇઝ યોર બ્રેન્સ વે ટુ ટેલ યુ કે કંઈક એવું છે જેનાથી એને ડર લાગે છે, પે અટેન્શન ટુ ઇટ. દેન તમારી જે બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ ઓફ લાઈફ છે, કે જે આપણે આગળ વાત કરી, સ્લીપ, મૂવમેન્ટ, ગુડ સોશિયલ કનેક્શન એન્ડ ફૂડ, તો તમારી એપેટાઇટમાં ચેન્જ આવ્યો, કાં તો બહુ વધારે ખાવા લાગ્યા છો, કાં તો પછી એપેટાઇટ ઘટી ગઈ છે. સીધી એની ડાયરેક્ટ ઇફેક્ટ તમારા ફિઝિકલ એનર્જી લેવલ્સ પર, કે શું પહેલા કરતા વધારે થાકી જાઓ છો. બિકોઝ ઓલ ધો તમારા બોડીમાં તમારી ફિઝિકલ એનર્જી ચેનલાઇઝ કરવાનો વે છે યોર મસલ્સ, બટ તમારો મસલ્સ કંટ્રોલ થાય છે બ્રેઇનથી. તો બ્રેઇન થાકેલું હશે તો ભલે મસલ્સ ઠીક હોય પણ એનર્જી નહીં ફીલ થાય. દેન તમારા સ્લીપમાં પ્રોબ્લેમ થવા ચાલુ થઈ ગયા, કાં તો બહુ જ વધારે ઊંઘ આવે છે, પડ્યા રહેવાની ઈચ્છા થાય છે, ઓર ઊંઘ આવતી જ નથી. દેન કોન્સન્ટ્રેશન અને ફોકસ, જે આપણું વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ફોર લાઈફ,
કે જેમાં આપણા ઓલમોસ્ટ ડે ટુ ડે બધા ફંક્શન ઇફેક્ટ થાય. તો તમારી કોન્સન્ટ્રેશન કરવાની કેપેસિટી ઘટી છે, યાદ નથી રહેતું એના કારણે. સેમ અટેન્શન સ્પાન પર ઇફેક્ટ થઈ રહી છે. તો આ મેજર સિમ્ટમ્સ જો આપણે ડિસ્કસ કરવા હોય તો કે જેને જેને આપણે ધ્યાનમાં લઈ શકીએ. દેન મૂડને રિલેટેડ સિમ્ટમ્સ, કે તમારો મૂડમાં ફ્લક્ચ્યુએશન્સ આવે છે, પહેલા કરતાં તમને વધારે એજ પર ફીલ થાય છે, તરત ટ્રિગર થઈ જવાય છે, તરત ગુસ્સો આવી જવો, તરત ચિંતા થઈ જવી. આઈ એમ નોટ સેઇંગ કે ગુસ્સો આવવો અને ચિંતા થવી ઇટ ઇઝ એબનોર્મલ, બટ તમારી પ્રીવિયસ સ્ટેટ હતી એના કરતાં નાવ યુ આર સીઈંગ અ ચેન્જ ઇન યોર સેલ્ફ, then definitely. Another thing which is very important, કે are you avoiding your stress or જે બી તમને painful consequence થાય? For example, you are avoiding by scrolling a lot. કે continuous scrolling ચાલુ છે, તમારો સ્માર્ટફોન તમને કહી દેશે કે તમારા આટલા ઇન્સ્ટાગ્રામના આટલા અવર્સ છે, યુટ્યુબના આટલા અવર્સ છે. Are you avoiding it by smoking or taking alcohol? Or are you avoiding it by eating? કે શુગર ક્રેવિંગ વધારે, સ્વીટ વધારે ખાઈ રહ્યા છે, ઓર સેવરી વધારે ખાઈ રહ્યા છે. તો આર યુ અવોઇડિંગ યોર સ્ટ્રેસ બાય ધેટ? સો આ બધા ટેલ ટેલ સાઇન્સ જો આપણે કહીએ કે અર્લિયર આપણને જો થોડું થોડું આવું દેખાવાનું ચાલુ થઈ જાય પોતાનામાં કે કંઈક ચેન્જ છે, દેન આપણને ઇન્ટરેસ્ટ એટલો બધો રહે નહીં કે ઓ મારે કંઈક કરવું છે. આપણે ક્રિએટિવિટી, યસ દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ ફોરગોટ ટુ મેન્શન દેટ, કે આઈ થિંક આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણું ક્રિએટિવ બ્રેઇન એક્ટિવ રહેવા માટે, કે આપણે કંઈક નવા આઈડિયા શું છે કંઈક કરવા માટે આપણું બેસિક ફંક્શન બધા ઓન ચેક હોવા જોઈએ. ઇફ એ નહીં થાય તો એ બંધ થઈ જશે. આઈ થિંક પર્સનલી આપણે આટલું ઓબ્ઝર્વ કરી શકીએ. વોટ અધર્સ કેન ઓબ્ઝર્વ, ફોર એક્ઝામ્પલ આઈ એમ માય સિસ્ટર ઓર માય બ્રધર ઇઝ અફેક્ટેડ, સડન ચેન્જ ઇન બિહેવિયર, સડન ઇન ધ સેન્સ કે પાછલા 1-2 અઠવાડિયાથી થોડું ગુમસુમ રહે છે, ચેન્જ અત્યારે એનામાં છે, પહેલા જેટલું વાત કરતો એટલું વાત નથી કરતો, જલ્દી એ ગુસ્સે થઈ જાય છે. કદાચ મે બી એને ખ્યાલ ના આવતો હોય બીકોઝ દે આર નોટ એબલ ટુ રિફ્લેક્ટ કે મને શું થઈ રહ્યું છે. દેન એમનું વેઇટ વધી રહ્યું છે ઓર ઘટી રહ્યું છે, એ લોકો બહાર નથી જઈ રહ્યા, ઓર બહાર જાય છે પણ આવતા નથી વધારે, એડિક્શન્સમાં વધારે જઈ રહ્યા છે, સ્લીપિંગ પર ઇફેક્ટ થઈ રહ્યું છે, પ્લસ દે આર બિકમિંગ મોર આર્ગ્યુમેન્ટેટિવ, કે ચલો વધારે ગુસ્સો આવી ગયો છે ઓર વધારે ચિંતા થઈ રહી છે, તો પેશન્સ ઘટી જાય. તો પહેલા કરતા ધીરજ ઓછી છે તો સામાન્ય કોન્વર્ઝેશન કે અરે તું જલ્દી નાહી લે ને, તો એમાંય ગુસ્સો કરી દેવો કે પછી પડ્યા રહેવું. સો આપણને એ ઓબ્ઝર્વ થઈ શકે કે ઓકે there is significant change in their behavior. So these are the signs કે now we need to do something. Either if તમને ખબર છે તો તમે મેનેજ કરવાનું સ્ટાર્ટ કરો, or you definitely should take them or that person should come to a mental health professional. રાઈટ, ગ્રેટ. સો આનાથી આઈ એમ શ્યોર આપણા ઓડિયન્સને ઘણી ક્લેરિટી મળી છે કે વેર ઇઝ દેટ ફાઇન લાઇન, કે ઇફ વી આર ક્રોસિંગ દેટ ફાઇન લાઇન વી શુડ સીક પ્રોપર પ્રોફેશનલ હેલ્પ. Mhm. સો મૂવિંગ ઓન ટુ અર નેક્સ્ટ સેગમેન્ટ. આપણો નેક્સ્ટ સેગમેન્ટ છે મિથ બસ્ટિંગનો, કે ઘણી વાર લોકોને કહીને ઘણા બધા મિથ એસોસિએટેડ હોય છે રિગાર્ડિંગ સાયકેટ્રી. તો એમાંથી એક ફર્સ્ટ એક મોટો મિથ જે આપણે સાંભળવા મળતો હોય છે એ છે કે સાયકેટ્રિક ઇલનેસ હવે જ કઈને વધારે ચાલુ થઈ છે, પહેલા સાયકેટ્રિક ઇલનેસ એટલી બધી Mm. નહોતી, અને લાઈક હવે કહીને ડ્યુ ટુ વીક માઇન્ડ, ડ્યુ ટુ Mm. સોશિયલ મીડિયા કહીને સાયકેટ્રિક ઇલનેસીસ વધી છે. તો આમાં કહીને વોટ ઇઝ ધ લાઈક યસ છે, નો છે, શું આનો આન્સર છે, કે લિટરલી આવું છે કે આવું નથી, કે ધ ટ્રુ આન્સર ઇઝ ઇન બિટવીન? વોટ ઇઝ યોર Mm. ઓપિનિયન? So I think both yes and no would be the best answer right now, because as we are seeing a great change after this huge uncertainty COVID pandemic, કે ત્યાં તો પછી તો we are seeing કે change તો છે, કે હવે વધી પણ છે, બટ એનો મતલબ એ નથી કે પહેલા નથી. they were there. એક સપોઝ મેજર ઇન્સિડન્ટને આપણે ઇગ્નોર કરીએ, સો સાયકિયાટ્રિક ઇલનેસ એન્ડ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ વર ધેર ઓનલી. કે ફોર એક્ઝામ્પલ બહુ જ કોમન છે સિગરેટ સ્મોકિંગ, બહુ જ કોમન છે તમાકુ ફાંકી ખાવું, ઘર ઘરમાં ખવાય છે, બધા એને નોર્મલાઇઝ કરે છે, પેકેટ પર લખેલું છે કેન્સર થશે, બટ સ્ટીલ એટલું ખબર હોવા છતાં એને રોકી નથી શકતા પોતાને. સો પહેલા પણ હતું. સેકન્ડ ડિપ્રેશન. સો પહેલા ઘણીવાર આપણે વાત કરતા કે અરે આ તો બહુ બોલતો નથી, કે આમ તો એવું જ છે, કે આ તો ઇન્ટ્રોવર્ટ છે. So, હું ન્યૂ કે કદાચ એને ડિપ્રેશન બી હોઈ શકે અને કદાચ એને પણ નહીં ખબર હોય.
સો પહેલા પણ ઘણા બધા આવા મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ હતા, બટ નાવ વી આર ડ્યુ ટુ ધીસ કનેક્ટિવિટી, ડ્યુ ટુ સોશિયલ મીડિયા અને અવેરનેસના કારણે આઈડેન્ટિફિકેશન હવે વધી રહ્યું છે. અને આઈ થિંક પહેલા તો કેટલા બધા હશે છે અનઆઇડેન્ટિફાઈડ ગયા. હવે એ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝથી જેમને ફેમિલી રેઝ કરી, હવે સેમ ઇશ્યુઝ ફેમિલીમાં પાસ ઓન થઈ રહ્યા છે, બીકોઝ ધ ફેમિલી ઇઝ નાઉ ડિસફંક્શનલ. એના કારણે બી હવે આઈડેન્ટિફિકેશન વધ્યું છે. સો નાવ વી આર મોર અવેર, અને ધીસ અવેરનેસ ઇઝ આઈ થિંક ધી મેઇન કોઝ કે હવે વધ્યું છે. સો અપેરેન્ટલી યસ, આઈડેન્ટિફિકેશન ઓફ મેન્ટલ હેલ્થ ઇલનેસ વધ્યું છે, બટ નો, કેવું નથી કે પહેલા નથી. તો પહેલા પણ હતી અને હજી પણ છે. અને જે જ્યાં સુધી આ આપણી સાથે રહેશે અને આનો યુઝ સરખો નહીં શીખે, વધતી રહેશે. ગ્રેટ. સો એટલે દેર ઇઝ ડેફિનેટલી અ રોલ ઓફ ટેકનોલોજી અને સોશિયલ હમ મીડિયા, અને એ બે રીતે આપણે આઈ થિંક લઈ શકીએ છીએ કે એ આપણને હેલ્પ બી ઘણું કરે છે, બટ વી નીડ ટુ હમ ડ્રો અ લાઈન કે આ વસ્તુ જે કરેક્ટ. આપણે ઓનલાઈન જોઈ છીએ, ઇન્સ્ટાગ્રામ પર જોઈ છીએ, તો હમ એની એક અધર સાઈડ બી છે, એની એક ડાર્ક સાઈડ બી છે. કરેક્ટ તો કરેક્ટ. જેટલો આપણે એનાથી અવેર હોય તો વી કેન હમ સેફ ગાર્ડ અવર સેલ્ફ. And I think that can take a whole other topic for a podcast, કે how social media and smartphone abuse affects our mental health. ડેફિનેટલી ભાઈ. સો મૂવિંગ ઓન ટુ ધ નેક્સ્ટ મિથ. તો લોકોને એવું હોય છે કે કોઈ બી મેન્ટલ હેલ્થ ઇશ્યુ છે એ લાઈક ટેમ્પરરી હોય છે, વન ટાઈમ હોય છે, લાઈક હમ યુ કેન ધેન ગ્રો આઉટ ઓફ ધેટ. કે જેને બી ડિપ્રેશન હોય તો એ 6 મંથ 1 યર માટે ડિપ્રેશન છે, હમ કોઈ સ્ટ્રેસર છે એના કારણે, અને પછી વન્સ ધ સ્ટ્રેસર ઇઝ હવે તો એ માણસ પાછો એકદમ સારો થઈ જતો હોય છે. અથવા તો કોઈને બી થેરપીની જરૂર પડી છે તો લોકો થેરપીમાં જાય છે. અને અમુક લોકોને એવું માનવાનું હોય છે કે એ પછી કોઈ દિવસ રિકવર નથી થતા, નોર્મલ લાઈફમાં નથી આવતા. અને અમુક લોકોને એવું હોય છે કે ના, એ લોકો એકદમ રિકવર થઈ જતા હોય છે. સો વોટ ઇઝ ધ હમ ટ્રુથ અબાઉટ ધેટ? So I think three category I would like to answer this. First, કે the genetic vulnerability. હવે there are certain diseases કે જેમાં ડિપ્રેશન ફેમિલીમાં રન થાય છે. કે ફોર એક્ઝામ્પલ સ્કિઝોફ્રેનિયા છે, ફેમિલીમાં રન થાય છે. બાયપોલર ડિસઓર્ડર છે, ફેમિલીમાં રન થાય છે. ADHD, ઓટિઝમ. સો આ બધા જેનેટિકલી લિંક્ડ ડિસીઝીસ છે. So definitely those diseases would take more time એ લોકોને સારા થવા માટે, પણ as well as they would have to continue treatment maybe for very long or much longer period than the other population. બટ એટ ધ સેમ ટાઈમ એ પોપ્યુલેશન બહુ ઓછું છે કે જે આ રીતે જે લોકોને લોંગ ટાઈમ કન્ટિન્યુ કરવું પડતું હોય છે. ધી અધર પાર્ટ કે જ્યાં સિચ્યુએશન ક્રિએટ થઈ છે, ઓર મે બી પોતાની એવી અનહેલ્ધી પેટર્ન્સના કારણે દે આર નાવ ઇન અ સર્ટન સિચ્યુએશન કે જેમાં હવે બધું બહુ સ્ટ્રેસફુલ થઈ ગયું છે. ફોર એક્ઝામ્પલ કે રિલેશનશિપને લઈને આપણે જો વાત કરીએ કે આપણા માટે કેવું યોગ્ય પાર્ટનર છે એ આપણને સિલેક્ટ કરતા હજી એટલું ખ્યાલ નથી, તો આપણે એવી અનહેલ્ધી રિલેશનશિપ મુકાઈ ગયા કે હવે બહુ સ્ટ્રેસફુલ થઈ ગયું છે. સો એના કારણે એ સિચ્યુએશન જો જશે, ફોર એક્ઝામ્પલ દેટ અનહેલ્ધી રિલેશનશિપ ઇઝ નાવ ગોન, તો પછી એને સારું રહેશે. પણ ઇફ દે ડોન્ટ લર્ન કે વાય દે વર ઇન ટુ ધેટ કાઇન્ડ ઓફ સિચ્યુએશન ઇન ધી ફર્સ્ટ પ્લેસ, જે પોતાની અનહેલ્ધી પેટર્ન વિશે નહીં શીખે, તો એ લોકો ફરી પાછા સિમિલર સ્ટેટમાં જવાના ચાન્સ વધી જશે. સો જે આ એમાં ડિપ્રેસ ફીલ કરવું કે એન્શિયસ ફીલ કરવું, સો these are the means of your brain telling you કે dude something is wrong, pay attention to it. તો ઇનિશિયલી એક ડિપ્રેસ સ્ટેટ ક્રિએટ થાય ઓર એન્શિયસ સ્ટેટ ક્રિએટ થાય, અને એ જે એન્શિયસ સ્ટેટ ઓર ડિપ્રેસ સ્ટેટ છે એના પર બી તમે ધ્યાન ના આપો તો દેન ઇટ ગોઝ મોર સિવિયર. પછી તમને ફોર એક્ઝામ્પલ વર્ક પ્લેસ પર સ્ટ્રેસ છે અને એ રિઝોલ્વ નથી થઈ રહ્યું, આપણે કંઈ કરી નથી શકી રહ્યા, તો બ્રેન હવે કહેશે કે હવે હવે ત્યાં જવું તો થ્રેટ છે, તો હવે લેક ઓફ ઇન્ટરેસ્ટ ક્રિએટ થવાનું ચાલુ થશે કે હવે ત્યાં જવાનું નહીં. પછી ધીમે ધીમે એમાંય હજુ તમે ધ્યાન નહીં આપ્યું, ના મારે તો કામ કરવું જોઈએ, મારે તો કામ કરવું જોઈએ, એવું તો સારું ના કહેવાય. અગેન ચાલુ રાખ્યું અને સ્ટ્રેસ ચાલુ જ છે બોડી પર અને માઇન્ડ પર, દેન સેટ્સ ઇન ધી ક્લિનિકલ ડિપ્રેશન. ત્યાં પછી મેડિસિનની જરૂર પડે કે ત્યાં આપણે મેડિસિન સાયકોથેરાપી છે, વી હેવ સો મેની ટ્રીટમેન્ટ મોડાલિટીઝ નાવ. અને એ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી ઇફ દે સ્ટીલ ડોન્ટ લર્ન કે કઈ રીતે આપણા બ્રેનની આ પેટર્ન છે આપણને એ કહે છે કે ભાઈ ડિપ્રેસ્ડ સ્ટેટ છે કે એન્શિયસ સ્ટેટ છે, તો ધ્યાન આપો.
તમે જો એને ધ્યાન આપતા નહીં શીખ્યા તો તમે ફરી એ જ સિચ્યુએશનમાં જશો. સો ત્યાં કામ આવે છે સાયકોથેરાપીનું. સો સાયકોથેરાપીમાં યુ લર્ન અબાઉટ યોર ઓન પેટર્ન્સ કે જે નેગેટિવ થાય છે તમારા માટે, ઓર દે આર નોટ હેલ્પફુલ ટુ યુ, ઓર મે બી પહેલા હેલ્પ કરી રહ્યા હતા પણ હવે નથી હેલ્પ કરી રહ્યા. તો ઇફ યુ ડોન્ટ ચેન્જ ઇટ, સેમ તમે સાયકલમાં રિપીટ જશો. નાઉ દેર ઇઝ ધી થર્ડ કેટેગરી કે જે લોકોમાં જેનેટિકલ ફેક્ટર્સ બી છે અને પછી આવા સિચ્યુએશનલ ફેક્ટર્સ બંને કમ્બાઈન થયા છે. તો દેર ઇટ બીકમ્સ મોર ડિફિકલ્ટ ફોર ધેમ. બટ એનો મતલબ એ નથી કે ઇટ્સ નોટ પોસિબલ ટુ ગો આઉટ ઓફ ઇટ ઓર ગ્રો આઉટ ઓફ યોર એન્ઝાયટી ઓર ડિપ્રેશન. કે તમને એન્ઝાયટી ઓર ડિપ્રેશન જે ફીલ થઈ રહ્યું, જે સ્ટેટમાંથી તમે પાસ થઈ રહ્યા છો, ઇફ તમે શીખી જશો એને મેનેજ કરતા, ઓર કેમ આવું થઈ રહ્યું છે એને મેનેજ કરતા શીખી જશો, તો એનું ક્લિનિકલ એન્ઝાયટી એન્ડ ક્લિનિકલ ડિપ્રેશન આવવાના ચાન્સ તમારા ઘટી જશે. બિકોઝ ઇટ કેન હેપન ટુ એનીવન. એવું નથી કે કોઈને બી ના થઈ શકે. બટ હવે કેટલું લોંગ ટ્રીટમેન્ટ ચાલે કે કેટલું લાંબુ સુધી તમારે ટ્રીટમેન્ટ લેવી પડે, દેટ ડેફિનેટલી રિલાયઝ ઓન ધી ફેક્ટ કે તમારા જીનેટિકલી આર યુ પ્રોન. એન્ડ ધ સેકન્ડ થિંગ કે શું તમે પોતાની એવી પેટર્ન્સ પર કામ કર્યું છે કે જેના કારણે તમે અહીંયા ફસાયા છો. ઓર થર્ડ થિંગ કે શું એવી સિચ્યુએશન છે કે જેમાં તમે એવરીથિંગ ઇઝ ગુડ, તમારા જીન્સ બરોબર છે, બધું જ બરોબર છે, બટ સિચ્યુએશન જ એવી ટફ છે કે ત્યાં જવાનું યોગ્ય નથી. એન્ડ સ્ટીલ due to the social pressure or whatever pressure, you are still continuing it, then it will definitely return. Right. So moving on, like I want your opinion કે તમારે સાયકેટ્રિક ઇલનેસ છે કે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ છે એમાં કોઈ બી એક વસ્તુ નોર્મલાઇઝ કરવાની તમને ચાન્સ મળે, એસ્પેશિયલી આપણા ઇન્ડિયન હાઉસહોલ્ડ્સમાં, Hmm, hmm, તો કઈ એવી એક વસ્તુ છે કે યુ વિશ ટુ નોર્મલાઇઝ, કે લોકો આની વિશે વાત કરે, લોકો આની વિશે ઓપન અપ થાય અને વધારે અવેરનેસ બધા વસ્તુમાં? hmm. First of all, આમાં તો મારે એક જ સ્ટેટ હવે this line, it's okay to feel painful emotional state. આ જ સેન્ટેન્સ રહેશે. ત્યાં સમજો આ સેન્ટેન્સ કે સપોઝ કોઈની ચિંતા કર્યું છે તો એને સીધું જઈને એવું નહીં કહ્યું કે ચિંતા ના કર. દેટ ઇઝ નોટ અ સોલ્યુશન, કે જે મોસ્ટલી આપણા કોમન ઇન્ડિયન માઇન્ડસેટમાં છે કે વ્યક્તિ પ્રોબ્લેમમાંથી જઈ રહ્યું છે તો આપણે પહેલા એને એડવાઇસ આપવા જઈશું. હમ. સો માય ફર્સ્ટ વુડ બી કે ઇટ્સ ઓકે ટુ ફીલ પેઇનફુલ ઇમોશનલ સ્ટેટ. તો એને ખાલી સાંભળો, એને તરત સોલ્યુશન આપવા ન જાઓ. આઈ થિંક દેટ ઇઝ ધી મોસ્ટ વન થિંગ કે એને નોર્મલાઇઝ કરવાની જરૂર છે કે ઇટ્સ ઓકે ટુ ફીલ સેડ, ઇટ્સ ઓકે ટુ ફીલ એન્શિયસ, ઇટ્સ ઓકે ટુ ફીલ એંગ્રી. ગ્રેટ. એટલે આ એક ઘણી સારી ઇન્સાઇટ છે કે ઘણીવાર આપણને એવું લાગતું હોય કે આપણે સામેવાળાને હેલ્પ કરી છે, બટ ઘણીવાર એ યસ. કાઉન્ટર પ્રોડક્ટિવ બનતું હોય છે, કારણ કે જ્યારે બી કોઈ પોતાનું ઇમોશન્સ છે, એનું ઇમોશનલ ટ્રોમા છે, એ આપણી સાથે શેર કરતો હોય છે, તો ઇટ્સ વેરી ગુડ પ્રેક્ટિસ ટુ હિયર ઇટ આઉટ, કે એકવાર તમે એને સાંભળો, તમે લાઈક એમ્પથાઇઝ કરો, બટ વી ડોન્ટ નીડ ટુ કે ભાઈ આવું થાય છે તો આવું ન કરો. ઈ એક્ઝેક્ટલી પોતાના રાઈટ. હાથમાં બી નથી હોતું કે ઈ એવા ઇમોશન્સ ફીલ ન કરે. તો ઇટ્સ એક્ઝેક્ટલી. Hmm. So moving on towards the end of the podcast, any last words કે તમારે કંઈ શેર કરવું હોય with our audience regarding this topic? આઈ થિંક વન થિંગ which I would like to share is કે જે હેલ્પફુલ બી થશે બધાને, માઇન્ડફુલ ડીપ બ્રીથિંગ, which I would like to explain કે ડીપ બ્રીથિંગ આપણને બધાને ખબર છે કે ઘણું હેલ્પફુલ છે. કે 5 મિનિટ આપણે મેડિટેશન કર્યું, હું સમજુ છું કે કરવું જોઈએ, પણ ઘણીવાર મેડિટેશન થાય નહીં. અને બાય માઇન્ડફુલ ડીપ બ્રીથિંગ આઈ એમ સ્ટ્રેસિંગ અપોન ઇઝ કે માઇન્ડફુલ મતલબ કે જસ્ટ લાઈક કેરફુલ, કે તમે કોઈ વસ્તુ ધ્યાનથી કરી રહ્યા છો તો આમાં તમે તમારું અટેન્શન વધારે આપીને કરો. ફોર એક્ઝામ્પલ, યુ આર ગોઈંગ થ્રુ અ ડિફિકલ્ટ ઇમોશનલ સ્ટેટ કે જેમાં તમને ડર લાગી રહ્યો છે, ગુસ્સો આવી રહ્યો છે. બી માઇન્ડફુલ, આઈડેન્ટિફાઈ યોર સેલ્ફ વિથ કે તમે આ વસ્તુ ફીલ કરી રહ્યા છો, એન્ડ નોર્મલાઇઝ ઇટ કે ઓકે મને ગુસ્સો આવે છે, એન્ડ સ્ટાર્ટ ટેકિંગ ડીપ બ્રેથ્સ. ધ મોમેન્ટ યુ આઈડેન્ટિફાય યોર ઇમોશન એન્ડ યુ નોર્મલાઇઝ ઇટ, તમારી અડધી બેટલ ત્યાં પૂરી થઈ જશે. દેન વન્સ યુ સ્ટાર્ટ ટેકિંગ ડીપ બ્રેથ્સ, તો એનાથી શું થશે, એક રિલેક્સેશન રિસ્પોન્સ એક્ટિવ થશે. So we have to
opposite nervous system. One is the sympathetic nervous system, and another is the parasympathetic one. Sympathetic nervous system is your crisis system કે જ્યારે તમે એકદમ જરૂર છે ત્યારે એક્ટિવ થશે, તમારી હાર્ટ રેટ વધશે, તમારું બ્લડ પ્રેશર વધશે. So it helps you to take quick actions and take quick decisions. બટ મેજોરિટી જ્યારે રિયલ થ્રેટ હોતો નથી, જ્યારે ઇમેજિનેટિવ થ્રેટ હોય છે કે આનું શું થશે, ડર લાગે છે, એવું કંઈક થાય છે, ત્યારે એ સિસ્ટમ એક્ટિવ થવાની જરૂર નથી. બટ અવર બ્રેઇન ડઝ નોટ રિયલાઇઝ કે રિયલ રિયાલિટી એન્ડ ઇમેજિનેટિવ રિયાલિટી વિશે એને એટલો ડિફરન્સ કરતા નથી આવડતું. સો તમને એટલું જ રિયલ ફીલ થશે. સો ડ્યુરિંગ ધેટ ટાઈમ યોર ઇમોશનલ બ્રેઇન વિલ બીકમ એક્ટિવ. You have to identify, okay, I'm feeling this. It's okay. And activate your parasympathetic system with deep breathing. So this will help you to calm down your difficult emotional state. And I think also there are a lot of literature about emotional intelligence, okay, why it is very much important nowadays. So I would encourage our audience to read about it, search about it. We have very good gadget with us, smartphone, because good use will help you to go way ahead in your life. ડેફિનેટલી. ભાઈ આનાથી એક બીજો એક ક્વેશ્ચન છે કે લાઈક ડુ યુ લાઈક વુડ યુ રેકમેન્ડ એની ગુડ મૂવીઝ કે ગુડ બુક્સ ટુ વોચ? એ ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર હોઈ શકે, ઓવરઓલ મેન્ટલ હેલ્થ ઉપર હોઈ શકે. આઈ એમ શ્યોર લાઈક બિંગ અ સાયકેટ્રિસ્ટ વિથ અ ગુડ એક્સપિરિયન્સ, તમારી પાસે ઘણા બધા એવા મૂવીઝ અને એવા શોઝ અથવા તો બુક્સના રેકમેન્ડેશન આવી શકે જે તમે આપણા ઓડિયન્સ સાથે શેર કરી શકો. So one amazing movie I always recommend to everyone is Inside Out, Part 1 and Part 2. A very simplified version of how your brain works through your emotions. So at least જેને કંઈ જ ખબર નથી, at least a movie જોશે તો એને ઘણો આઈડિયા આવશે. And there are books as well, કે એક bookનું નામ છે Emotional Intelligence and another book is Master Your Emotions. So Master Your Emotions is a bit simplified book. કે કઈ રીતે એમાં ઇમોશન્સને પ્રોસેસ થાય છે, શું છે, તો એક્ઝામ્પલમાં ઇઝીલી લખ્યું છે. તો ઇફ યુ આર રીડિંગ ફોર ધી ફર્સ્ટ ટાઈમ ઓર ગેટિંગ ટુ ધી ટોપિક ફોર ધી ફર્સ્ટ ટાઈમ, that is a good book. Then you can go to the Emotional Intelligence. So both are amazing book, and both movies, Inside Out 1 and 2, are a must for me. કે એ તો જોવા જ જોઈએ. અને ઇનસાઇડ આઉટ મૂવી એવું છે કે લાઈક તમે 10 વર્ષના છોકરાને દેખાડશો થી લઈને તમે લાઈક તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ Right. દેખાડશો, બધા સમજી શકશે. અને આખું એનિમેટેડ Exactly. મૂવી છે, તો આઈ વુડ ઓલ્સો રેકમેન્ડ. મે બી એના 2 પાર્ટ્સ જોયેલા છે, તો ડેફિનેટલી તમે ટાઈમ કાઢી અને તમારા કિડ્સ હોય, તમારા પેરેન્ટ્સ હોય, એની સાથે ડેફિનેટલી એક સન્ડે સ્પેન્ડ કરવો જોઈએ આ મૂવી જોવા માટે. ઇટ્સ રિયલી ઇન્સાઇટફુલ. That would a good social bonding activity as well. બધા ભેગા થઈને જોઈએ. Definitely. So with that, we come to the end of our podcast. And once again, thank you, Dr. Parth Bhai, and to share your expertise. And how can people and how can audience connect with you? Like, કોકને તમારી સાથે consultation book કરાવવું હોય કે કોકને તમને મળવું હોય, તો how can people reach you? Thank you, Dr. Akshar, for organizing this wonderful podcast. અને બહુ જ સરસ questions હતા. મને પણ બહુ મજા આવી explain કરવાની. So where people can connect with me or connect with us is our Insta handle is manoharmony_mental health, which maybe we can display upon here. Sure. And I can share my WhatsApp contact as well, because you can directly WhatsApp me and we can get in touch if you need help. I would be always happy to help. Sure, bhai. We can add your Insta handle and the details in the description of the video. Yeah, definitely. So it was a very nice time talking to you. And once again, thank you. And thank you to all the audience for being part of this first episode of Healthwise podcast. And in the upcoming episodes, we will bring doctors from all walks of life to share their tips and health awareness videos and to make you more health aware and health educated. So once again, thank you all and goodbye. Have a good day. Bye.